તો જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો એક ભાઈએ મારા આગલા વિડીયોમાં કોમેન્ટ કરી હતી, આગળ જે મેં વ્લોગ અપલોડ કર્યો એમાં, કે તમારી પાસે આટલી ભેંસો ક્યાંથી આવી, તમે આટલી બધી ભેંસો એકદમ કેવી રીતે વધારી, આટલું સરસ મજાનું પશુપાલન કરો છો, આટલું સરસ દૂધ ભરાવો છો, એ બધું કેવી રીતે એકદમ સક્સેસ થયું, તમને પહેલેથી અનુભવ હતો કે કેમ થયું? તો મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો, હું પૂરી માહિતી આપવાનો છું. તો મિત્રો વાત કરીએ પશુપાલન, એ તો અમારા રબારી સમાજમાં પેઢી દર પેઢીથી અમારો વ્યવસાય સાંસ્કૃતિક વારસા તરીકે ચાલી જ આવે છે. ને મિત્રો મારા દાદા બી આ ભેંસોનું ગાયોનું કરતા, મારા ફાધર બી એ જ કરતા, અને હું બી આજ કરું. તમે જોઈ શકો છો લગભગ આજે મારી પાસે 50 આજુબાજુ બધા જાનવર છે, નાના મોટા ટોટલ પશુ, એમાંથી 20-25 મોટી ભેંસો છે, ગાયો છે, વાછરડીઓ છે, પાડીઓ છે, ટોટલ લગભગ બધા થઈને 50 આજુબાજુ મારી પાસે અત્યારે છે મિત્રો. એમાંથી લગભગ 20-25 દૂધના છે, અત્યારે બધા ગાભણ છે ભેંસો. હવે બધા મહિનામાં બધી વિયાઈ જશે, ત્યારે મારું દૂધ લગભગ બધું એવરેજ દિવસનું 200 લીટર આસપાસ મારું દૂધ જશે. તો મિત્રો આટલું દૂધ વધારવા માટે લગભગ પહેલાં આજથી 5 થી 6 વર્ષ પહેલાં અમારે 20 લીટર જેવું દૂધ થતું. મારા ફાધર આ પશુપાલનનો વ્યવસાય કરતા, હું ભણતો, અમે 2 ભાઈ છીએ, મારો નાનો ભાઈ બી છે, એ બહાર રહે છે હોટલ ઉપર, અમારા પોતાની હોટલ કરી છે. અને વાત કરીએ મિત્રો પશુપાલન, તો હું ભણતો ત્યારે મારા ફાધર કરતા, એ વખત મારે દૂધ બિલકુલ માપનું થતું. ત્યારબાદ મિત્રો મેં 12 પાસ કર્યું, ભરતી મારી પણ ક્યાંય મેળ ના આવ્યો. ત્યારબાદ મિત્રો હું બી પશુપાલનમાં જોડાઈ ગયો. ત્યારબાદ મિત્રો સેવા ચાકરી પશુપાલન એકદમ ખૂબ મહેનત કરવી પડે છે. ત્યારબાદ મિત્રો આપણે અત્યારે તમે જોઈ શકો છો આપણી પાસે બધી ભેંસો સાદી છે. અત્યારે 2 ભેંસો વિયાઈ ગઈ છે, એક આ સરે એક આ પાછળ સર્યા, એક પેલી ગાય દેખાય દૂધણી છે, બીજી બધી ભેંસો ગાભણ છે. હવે ટૂંક સમયમાં લગભગ 1 મહિનામાં બધી ભેંસો વિયાઈ જશે. લગભગ ભેંસો અને ગાયો ટોટલ 24-25 જેવા છે, તમે જોઈ શકો છો. આપણી પાસે બધી સાદી ભેંસો છે મિત્રો. લગભગ ઘણામાં ઘણું દૂધ કરે તો 6 લીટર આસપાસ, 6 થી 7 લીટર, વધારે દૂધવાળી આપણી ભેંસો નથી રાખતા. તમે જોઈ શકો છો અત્યારે બધી ખેતરમાં ચરવા આવી છે. તો મિત્રો ખરેખર શિયાળાની બહુ ઠંડી વેઠવી પડે, ઉનાળાનો તડકો વેઠવો પડે, ચોમાસાનું બધું પાણી ગારો બધું વેઠવું પડે, ત્યારે આટલા પશુઓ ભેગા થાય. તમે જોઈ શકો છો આપણી પાસે 2 ભેંસો દૂધમાં છે. આ લગભગ 6 થી 7 લીટર આ દૂધ કરે છે. પેલી બાજુ ચરે એ બી 6 થી 7 લીટર દૂધ કરે છે. તમે જોઈ શકો છો આપણી પાસે આ બધી ભેંસો આવે, આ બધી ગાભણ છે, નાની નાની પાડીઓ છે, અંદર પેલો પાડો સરે છે. આ દેખાય ભેંસો બધી પેલી ભૂરી, આ બધી ટોટલ બધી અત્યારે ગાભણ છે. હવે ટૂંક સમયમાં બધી વિયાઈ જશે. તો મિત્રો આ તો અત્યારે બધી આટલી બધી ભેંસો દૂધની છે. પહેલાં અમારી પાસે બી 1 ને 2 ભેંસો દૂધની હતી. ત્યારબાદ મિત્રો શું કર્યું, જ્યારે ભેંસ વિયાય પાડી આવી, ત્યારે પાડીનો ઉછેર કર્યો. 1 થઈ, 2 થઈ, 3 થઈ, આમ કરતાં કરતાં બધી પાડીઓ ઘરની ભેગી થઈ મોટી. એમ કરતાં કરતાં 2-2.5 વર્ષ 3 વર્ષે બધી પાડીઓ ક્રોસ થઈને બધી વિયાણી, આમ કરીને અમારી પાસે લગભગ ટોટલ આટલી બધી મોટી ભેંસો, આટલા બધા પશુઓ થઈ ગયા છે અત્યારે. જ્યારે પાડી જન્મે ત્યારે તરત એને સેવા કરવાની, 3 મહિના બરોબર દૂધ પીવડાવવાનું, પછી ખાણ ઉપર લઈ લેવાની, જીરાળી હોય, મકાઈની પાપડી હોય, ભરટકું, મતલબ કોઈ બી હોય તે નાખી ને બધું પલાળીને મિક્સ કરીને પાડીને ખવડાવવાનું. એટલે 12 મહિના 1.5-2 વર્ષમાં પાડી એકદમ મજબૂત બની જાય. ત્યારબાદ 2-2.5 વર્ષે ક્રોસ થઈ જાય અને 3 વર્ષે વિયાઈ જાય મિત્રો. આમ કરીને બધી આટલી બધી ભેંસો આટલે ભેગી કરી છે. આટલી તમે જોઈ શકો છો. આમાંથી 1-2 જ વેચાત લાવી, બીજી બધી ઘરની છે. તમે જોઈ શકો છો ટોટલ આપણી ભેંસો બહુ સરસ સાદી એકદમ ભેંસો છે આપણી પાસે. આમ કરીને મિત્રો બહુ જ મહેનત કરીને આટલી બધી ભેગી કરી છે. અત્યારે લેવા જઈએ મિત્રો વેચાતી, તમે જોઈ શકો છો આ ભેંસ સામે દેખાય લગભગ 6 થી 7 લીટર ટંકે દૂધ કરે છે. ભલે રૂપાળી નથી પણ દૂધમાં બહુ સરસ છે. તો મિત્રો અત્યારે આ ભેંસ લેવા જાઓ તો 1 લાખ ભેંસી તમને કોઈ ના આપે. આવી ભેંસો આપણી પાસે 20 થી 25 છે. તમે જોઈ શકો છો આપણો પાડો. જો તમારી પાસે ભલે આજે 1 હોય કે 2 હોય, તમે બી મહેનત કરતા રહેજો. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ જશે ત્યારે તમારી પાસે બી ધીમે ધીમે આટલા વધશે મિત્રો. ક્યારે હાર માનવાની નહીં, સફળતા હંમેશા મળે જ છે. મહેનત કરતા રહેજો. સફળતા 1 દિવસમાં નથી મળતી, પણ 1 દિવસ જરૂર મળશે મિત્રો. મેં બી હાર ક્યારે માની, તમે જોઈ શકો છો. આજે મારી ઉંમર 23 વર્ષ છે, હું એકલો આટલો પશુપાલન એકલો સંભાળું. તમે જોઈ શકો છો આ બધી ભેંસો એકલો ચારવા આવું છું, ડેલી એકલો જ આવું છું, કોઈ મારા સાથે નથી આવતું. તમે જોઈ શકો છો. તો મિત્રો આવી જ નવી ભેંસો વિશે માહિતી અપડેટ જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. આપણી પાસે બહુ અનુભવ છે મિત્રો. અમે કોમેન્ટ બીજી કરતા રહેજો, રિપ્લાય આપીશું, અને મોટી કોમેન્ટ હશે તો એના ઉપર આપણે મોટો લોંગ વિડીયો બનાવીને અપલોડ કરીશું. તમે જોઈ શકો છો પશુપાલન મિત્રો ખરેખર એક બહુ જ સરસ ધંધો છે મિત્રો. તમે જો મહેનતથી કરો તો મિત્રો. અમારી પાસે તો જમીન બિલકુલ નથી, છતાં બી અમે આવું સારું પશુપાલન કરીએ છીએ. આવી સરસ મજાની ભેંસો અમારી પાસે 15 દાડે સારી આવક મેળવીએ છીએ. તો ઘણા બધા લોકોની પાસે તો જમીન છે, છતાં બી પશુપાલન નથી કરતા. તો એ બધા લોકોને મારું આટલું જ કહ્યું છે કે તમે બી પશુપાલન સારું કરો. 1, 2, 3, 4 કરી ધીમે ધીમે તમારે વચ્ચે 1 બી તરત ના વધે તો સરસ મજાનું પશુપાલન છે મિત્રો. આવી સરસ મજાની હું માહિતી આપું છું મારી આ ચેનલ રબારી કલ્ચરમાં. તમે જો નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો, અને આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો મિત્રો. મારો વ્લોગ તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો, કોમેન્ટ મારા માટે થઈ જાય. જય દ્વારકાધીશ. મળીએ બીજા વ્લોગમાં.